બોલો તમારું નામ? દીપેનભાઈ રણાસણ નર્મદા ફર્ટિલાઇઝર. બરાબર. તો આપણે જે ખેતર જોવા આવ્યા છીએ કયા ગામનું છે? એ ફોજીવાડાના ગોવિંદભાઈ ઉર્ફે ભગવાભાઈ. એમનું ખેતર છે. એમનું ચણાનું ખેતર છે. બરાબર. તમને શું લાગે એમાં ચણાની ખેતીમાં આપણે ફસલ વાપરીએ છીએ તો? ફસલની ખેતી આ વાપરવામાં એકદમ રિઝલ્ટ મળે છે. ફસલ જે પ્રોડક્ટ છે એ વાપરવાથી રિઝલ્ટ મળે છે એકદમ. અને આ ભાઈના 2 ખેતર હતા. 2 ખેતરમાં એક થોડું પાછળનું હતું. આ પાછળવાળું ખેતર છે. આ એમાં એમને આપ્યા પછી એમને એકદમ રિઝલ્ટ મળ્યું એટલે પછી બાકીના બધા ખેતરમાં પણ આપી દીધું એમને. બરાબર. કેટલા પેકેટ લઈ ગયા બગાભી પોતે? એ 7-8 પેકેટ લઈ ગયા. 7-8 પેકેટ લઈ ગયા. આમ ગપ્પામાંની કોઈ પ્રોડક્ટ વેચતો એવું તો નહીં ને? ના રિઝલ્ટ છે. રિઝલ્ટ છે. તમને ગમ્યું? હા બરોબર. આગળ તમે દુકાનવાળા છો ને ભાઈ? હા દુકાનવાળા છીએ ને રિઝલ્ટે જોઈએ છે. આપણે રૂબરૂ ને ખેડૂતોના મોઢે પણ સાંભળ્યું છે કે 3 થી 4 દિવસમાં રિઝલ્ટ મળે છે. હા બરાબર. આપણે ગપ્પો મારતા તો નથી ને? ના.